ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારના સવારે 7 કલાકે વિવિધ મતદાન મથકો પર લોખંડી સુરક્ષા કવચ સાથે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો સહિત જનમાનસમાં ચૂંટણીને લઈને ભારે ચર્ચા અને ઉત્તેજના જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો. નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને બધું સુદ્રઢ બનાવીએ એવી અપીલ છે. હું પંચવટી સોસાયટી લિંક રોડમાં રહું છું. મારું આ ફર્સ્ટ વોટિંગ છે અને મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને મારે એજ્યુકેશનમાં બદલાવ લાવો છે અને બસ એ જ ગવર્મેન્ટ સ્કીમ ને એ સારું એજ્યુકેશન છે. ત્યારે ભરૂચ, અંકલેશ્વર અને હાસોટમાં વહેલી સવારે મતદાન મથકો પર મતદારોની લાઈન જોવા મળી હતી, જેમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ યુવા મતદારોએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આજે મેં પહેલી વખત વોટિંગ કર્યું છે. મારા તરફથી બધાને વોટિંગ કરવા માટે આમંત્રણ પાઠવું છું. હું અંકલેશ્વરમાં નગરપાલિકા માટે પહેલી વખત વોટિંગ કર્યો છે. મતદાન બધાનો અધિકાર છે. ગવર્મેન્ટે બધા સારા કામ કરવા જોઈએ.